વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભક્તિના પ્રત્યયો ભણવાના છે. વિભક્તિના પ્રત્યયો અનુગો. આજે આપણે જે વિભક્તિ ભણવા જઈ રહ્યા છે એ અહીંયા આખો કોઠો આપેલો છે. તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કોઠા ક્રમ, ત્યારબાદ બીજો વિભક્તિ, ત્યારબાદ તેનું કાર્ય, પ્રત્યય અને ઉદાહરણ છે. તો અહીંયા સૌ પ્રથમ તમે પહેલી વિભક્તિ છે, પહેલી કર્તા વિભક્તિ. આમ આપણે જો આખી અભ્યાસક્રમમાં 8 વિભક્તિના પ્રકારો આવે છે. પહેલો પ્રકાર છે કર્તા વિભક્તિ, બીજો પ્રકાર છે કર્મ વિભક્તિ, ત્રીજો પ્રકાર છે કરણ વિભક્તિ, ચોથો પ્રકાર છે સંપ્રદાન વિભક્તિ, પાંચમો અપાદાન વિભક્તિ, છઠ્ઠો સંબંધ વિભક્તિ, સાતમો અધિકરણ વિભક્તિ અને આઠમો સંબોધન વિભક્તિ છે. 8 પ્રકારો આજે આપણે અહીંયા ભણવા છે. તો આ પહેલા પ્રકારમાં તમે જો તો કર્તા છે. તો કર્તા વિભક્તિમાં એનું કાર્ય શું છે? તો ક્રિયાનો કરનાર દર્શાવે છે. એનું કાર્ય છે ક્રિયા કરનાર વ્યક્તિને દર્શાવવામાં આવે છે. એના પ્રત્યયો છે એ, ને, થી અને શૂન્ય પ્રત્યય પણ હોઈ શકે છે. અહીંયા ઉદાહરણ તરીકે જોવા મળે છે, રમીલાએ લેશન કર્યું. અહીંયા રમીલા છે એ કાર્ય કરનાર છે, લેશન કરનાર છે, તો એમાં એ પ્રત્યય લાગેલો છે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે અલકા રમે છે. એમાં અલકા છે એ રમવાનું કાર્ય કરે છે, તો પણ એનો શૂન્ય પ્રકાર છે. અને અલકા છે એ કરતા છે પણ એની સાથે કોઈ પ્રત્યય લાગેલો નથી. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે કલ્પેશથી ચલાતું નથી. અહીંયા કલ્પેશ ચાલવાનું કાર્ય કરતો નથી અથવા પોતે ચાલી શકતો નથી એવું દર્શાવવામાં આવ્યું છે. તો એ અહીંયા કલ્પેશ સાથે થી પ્રત્યય લાગેલો છે. આ તમારા કર્તા વિભક્તિ એ હતી પહેલી વિભક્તિ. ત્યારબાદ બીજી છે કર્મ વિભક્તિ. કર્મ એટલે ક્રિયાપદની સાથે કર્મનો સંબંધ દર્શાવવામાં આવે છે. તો કર્મનો સંબંધ દર્શાવવામાં આવે છે. અહીંયા જો એના પ્રત્યયો તમે ને પ્રત્યય આપેલો છે અથવા શૂન્ય પણ પ્રત્યય હોઈ શકે છે. એનું ઉદાહરણ છે ગીતા દીવડા પ્રગટાવે છે. એમાં ને પ્રત્યય છે. દીવડા છે એ કર્મ છે અને ને પ્રત્યય છે. કૌશિક ભાખરી વણે છે. અહીંયા ભાખરી વણવાનું કાર્ય થઈ રહ્યું છે, તો ભાખરી છે એ કર્મ છે અને કૌશિક છે એ કર્તા છે. તો અહીંયા ભાખરી વણવાનું કાર્ય છે, તો અહીંયા ભાખરી સાથે કોઈ પ્રત્યય લાગેલો નથી. એટલે ક્યારેક પ્રત્યય હોય પણ શકે છે અને પ્રત્યય હોતો પણ નથી, એવા પણ વાક્યો હોય છે. તો અહીંયા ગીતા દીવડાને, અહીંયા દીવડા ને છે એ પ્રત્યય છે અને અહીંયા કૌશિક ભાખરી, તો ભાખરી સાથે કોઈ પ્રત્યય લાગેલો નથી. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે કરણ. કરણ એટલે સાધન થાય. અહીંયા ક્રિયાપદની સાથે કરણ સાધનનો સંબંધ બતાવે છે. અહીંયા કયા પ્રત્યયો છે? તો એ, થી, થકી, વડે આ બધા પ્રત્યયો લાગી શકે છે. અહીંયા જો ચપ્પુથી બટેટા સમારો. અહીંયા બટેટા સમારવાનું કાર્ય થઈ રહ્યું છે, પણ કયા સાધનથી થાય છે? તો ચપ્પુ. તો ચપ્પુ છે એમાં થી પ્રત્યય લાગેલો છે. સોય વડે ટાંકા લઈ લ્યો. અહીંયા સોય છે એ કરણ સાધન બતાવવામાં આવેલું છે અને વડે એ પ્રત્યય લાગેલો છે. ટાંકા લેવાનું કાર્ય કરવાનું છે, પણ કયા સાધનથી? તો સોય વડે. એટલે સોયથી અહીંયા સોય વડે, આ વડે છે એ પ્રત્યય લાગેલો છે. ત્યારબાદ ચોથી વિભક્તિ છે સંપ્રદાન વિભક્તિ. ક્રિયાપદ સાથે કશુંક આપવાનો સંબંધ બતાવે છે. સંપ્રદાન એટલે આપવું, બીજા કોઈ વ્યક્તિને આપવાનો સંબંધ બતાવવામાં આવે ત્યારે સંપ્રદાન વિભક્તિ બને છે. આમાં કયો પ્રત્યય છે? તો ને પ્રત્યય છે. સમીરે તેને ગુલાબ આપ્યું. જો અહીંયા તેને, તે છે એની સાથે ને પ્રત્યય લાગેલો છે. ગુલાબ સમીર આપે છે, તો ગુલાબ આપવાનું પોતે કાર્ય કરે છે એટલે એ આપે છે એનું, એટલે સંપ્રદાન થયું. ગરીબોને કામ આપો. અહીંયા ગરીબોને કામ કરવા આપવા માટેનું કાર્ય છે એટલે ગરીબોને ને છે, જો અહીંયા ને પ્રત્યય લાગેલો છે. પછી પાંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ. છૂટા પડવાનું, અંતર બતાવવાનો સંબંધ દર્શાવે છે. અપાદાન એટલે છૂટું પડવું, છૂટું પાડવું. આ એક વસ્તુથી બીજી વસ્તુ છૂટી પડે, એક સ્થળેથી બીજું સ્થળ છૂટું પડે, આ જે કાર્ય થતું હોય ત્યાં અપાદાન. અપાદાન એટલે છૂટું પડવું. જો અહીંયા એના પ્રત્યય છે થી, એથી, થકી, માંથી, આ એના પ્રત્યય છે. અહીંયા એના ઉદાહરણો તરીકે જોયો તો તે ઝાડેથી નીચે પડ્યો. અહીંયા ઝાડેથી તે વ્યક્તિ છે એ નીચે પડ્યો, આ એનો
છૂટો પડવાનો ભાવ છે એ અહીંયા દર્શાવવામાં આવેલો છે કે ઝાડથી તે વ્યક્તિ નીચે અલગ પડે છે અથવા છૂટો પડે છે. ભાવનગરથી અંબાજી ઘણું દૂર છે. જો આ ભાવનગરથી અંબાજી વચ્ચેનું અંતર છે એ દૂર તો છે, પણ ભાવનગરથી અંબાજી અલગ પડે છે એવો ભાવ દર્શાવવામાં આવેલો છે. તેણે ટ્રેનમાંથી સામાન બહાર નાખ્યો. જો અહીંયા ટ્રેનમાંથી આ માથી છે એ પણ પ્રત્યય છે. અહીંયાથી ઝાડેથી તો એથી પણ પ્રત્યય છે. ભાવનગરથી તો એમાંયથી પ્રત્યય છે. અહીંયા ટ્રેનમાંથી આમાંથી પ્રત્યય છે. ટ્રેનમાંથી સામાન જો એ છૂટો પડે છે એવો ભાવ રહેલો છે, એટલે એને અપાદાન વિભક્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ. સંજ્ઞા સાથેનો સંજ્ઞાનો સંબંધ બતાવે છે. અહીંયા સંબંધ વિભક્તિ છે એમાં હંમેશા એક સંજ્ઞા સાથે બીજા સંજ્ઞાનો સંબંધ બતાવવામાં આવે છે, એટલે એના પ્રત્યયો છે નો, ની, નું, ના આવા પ્રત્યયો આવે છે. એનું ઉદાહરણ તરીકે જો તો કપિલરાયનો મધુકર પાસ થઈ ગયો. જો આ કપિલરાય છે એની સાથે એનો પુત્ર મધુકર છે એનો સંબંધ રહેલો છે, તો એનો નો છે એ કપિલરાયનો નો છે એ પ્રત્યય લાગેલો છે. કપિલરાયના મધુકર સાથે સંબંધ રહેલો છે. કૂતરી તેના ગલુડિયા સાથે આવી. જો અહીંયા તેના ના છે એ પ્રત્યય છે, તો કૂતરી છે એના ગલુડિયા સાથે સંબંધ રહેલો છે. આ તેની દીકરી છે. આ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. તેની દીકરી એટલે કે તેની ની છે એ પ્રત્યય છે અને દીકરી સાથે આ વ્યક્તિનો સંબંધ છે, એટલે આ તેની દીકરી છે. આ સંબંધ વિભક્તિ દર્શાવે છે. અધિકરણ વિભક્તિ ક્રિયાના સ્થળ અને સમય બતાવે છે. જ્યારે કોઈ ક્રિયા થવાનો સમય અથવા ક્યાં ક્રિયા બની, કયા સમયે બની, આ બધું બતાવવાનું હોય ત્યારે અધિકરણ વિભક્તિનો પ્રયોગ થાય છે. અધિકરણ વિભક્તિના પ્રત્યયો જોઈએ તો એ, માં, ઉપર, પર આ બધા અધિકરણ વિભક્તિના સંબંધો રહેલા છે, પ્રત્યયો રહેલા છે. અહીંયા ઉદાહરણ તરીકે તે કાલે રાત્રે ગયો. અહીંયા રાત્રે છે એ સ્થળ સમય બતાવવામાં આવે છે કે ક્યારે ગયો, તો એ રાત્રિના સમયે ગયો, એટલે રાત્રે એમાં એ પ્રત્યય લાગેલો છે. રાત સાથે એ પ્રત્યય લાગેલો છે. તે ગાડીમાં જ ઊંઘી ગયો. ગાડીમાં આ માં છે એ પ્રત્યય લાગેલો છે અને અધિકરણ છે કે અહીંયા ઊંઘવાનું સ્થળ બતાવવામાં આવ્યું છે. ક્યાં ઊંઘી ગયો, તો ગાડીમાં. ડોલમાં ઘણું પાણી છે. અહીંયા પાણીનું સ્થળ બતાવવામાં આવ્યું છે, તો અહીંયા પાણી છે પણ ક્યાં છે, તો ડોલમાં, એટલે જ્યાં ડોલ છે એની સાથે એમાં પ્રત્યય લાગેલું છે. અધિકરણ છે એમાં ક્રિયાનો સ્થળ અથવા સમય બતાવવામાં આવે છે, એ અધિકરણ વિભક્તિ કહેવામાં આવે છે. પછી આઠમી વિભક્તિ છે સંબોધન. હવે સંબોધન વિભક્તિ એટલે તમે સમજી શકો છો કે સંબોધન કોઈ વ્યક્તિને આપણે બોલાવવાનું હોય, આપણે એને સંબોધન કરવાનું હોય ત્યારે આ વિભક્તિનો પ્રત્યય અથવા ઉપયોગ થાય છે. આમાં કોઈ પણ સંજ્ઞાને સંબોધન માટે એનો કોઈ પ્રત્યય નથી, શૂન્ય પ્રત્યય છે, એમાં કોઈ પ્રત્યય આવતા નથી. એના ઉદાહરણ જો તો નરેશ, એક ફોન કરી દેજે. નરેશને ફોન કરવા માટે સંબોધન કરવામાં આવી શકે, તું મારું આ કાર્ય કરી આપને એમ. પછી કાકી, તમે ચાલો મારી સાથે, એટલે કાકીને પોતે લઈ જવા માટે તમે મારી સાથે આવો એવું કહેવા માટે કાકીનું સંબોધન કરવામાં આવ્યું છે, એટલે એમ કહે છે કે કાકી તમે મારી સાથે આવો. જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે આ 8 વિભક્તિના પ્રકારો સમજ્યા, વિભક્તિના પ્રત્યયો છે, એ પ્રત્યયોને તમારે અલગ લખી અને આ બધું આખો કોઠો પાકો કરી નાખવાનો છે. તો 8 વિભક્તિ છે. પહેલી વિભક્તિ કર્તા, એ ક્રિયાનો કરનાર દર્શાવે છે. એના પ્રત્યયો છે એ, ને, થી અને શૂન્ય પ્રત્યય છે. એના ઉદાહરણો જોઈએ તો રમીલાએ લેશન કર્યું, અલકા રમે છે, કલ્પેશથી ચલાતું નથી. આ એના ઉદાહરણો છે. ત્યાર બીજી વિભક્તિ છે કર્મ. તો કર્મ વિભક્તિ ક્રિયાપદની સાથે કર્મનો સંબંધ દર્શાવે છે. એનો પ્રત્યય છે ને અથવા શૂન્ય પ્રત્યય પણ હોઈ શકે છે. એના ઉદાહરણો આપણે જોઈએ તો ગીતા દીવડાને પ્રગટાવે છે, કૌશિક ભાખરી વણે છે. આ કર્મ વિભક્તિના ઉદાહરણો છે. ત્યારબાદ ત્રીજી વિભક્તિ છે કરણ. તો કરણ વિભક્તિમાં કરણ વિભક્તિનું કાર્ય છે ક્રિયાપદની સાથે કરણ સાધનનો સંબંધ બતાવે છે. એના પ્રત્યયો એ, થી, થકી, વડે અને એના ઉદાહરણો જોઈએ તો ચપ્પુથી બટેટા સમારો, સોય વડે ટાંકા લઈ લ્યો, ચોથી
સંપ્રદાન વિભક્તિ છે. તો સંપ્રદાન વિભક્તિમાં એનું કાર્ય છે ક્રિયાપદ સાથે કશુંક આપવાનો સંબંધ બતાવે છે. સંપ્રદાન એટલે આપવું, એનો પ્રત્યય છે ને. અને એના ઉદાહરણ જોઈએ તો સમીરે તેને ગુલાબ આપ્યું, ગરીબોને કામ આપો. પછી 5મું છે અપાદાન, છૂટા પડવાનો અંતર બતાવવાનો સંબંધ દર્શાવે છે. અપાદાન એટલે છૂટું પાડવું. અપાદાન વિભક્તિ એમાં અપાદાન એનો અર્થ થાય છે છૂટું પાડવું. એના પ્રત્યયો છે થી, એથી, થકી, માંથી. આ એના પ્રત્યયો છે. એના ઉદાહરણ તરીકે જોઈએ તો તે ઝાડેથી નીચે પડ્યો, ભાવનગરથી અંબાજી ઘણું દૂર છે, તેણે ટ્રેનમાંથી જ સામાન બહાર નાખ્યો. આ અપાદાન વિભક્તિના ઉદાહરણો છે. ત્યારબાદ 6ઠ્ઠી વિભક્તિ છે સંબંધ વિભક્તિ. સંબંધ વિભક્તિનું કાર્ય છે સંજ્ઞા સાથે સંજ્ઞાનો સંબંધ બતાવે છે. નો, ની, નું, ના એના પ્રત્યયો છે. આ એના ઉદાહરણો જોઉં તો કપિલરાયનો મધુકર પાસ થઈ ગયો, કૂતરી તેના ગલુડિયા સાથે આવી, આ તેની દીકરી છે. આ સંબંધ વિભક્તિના ઉદાહરણો છે. 7મી વિભક્તિ છે અધિકરણ. અધિકરણ વિભક્તિનું કાર્ય છે ક્રિયાના સ્થળ કે સમય બતાવે છે. એ, માં, ઉપર, પર, આઈ. 7મી વિભક્તિ અધિકરણના પ્રત્યયો છે. એનું ઉદાહરણ જોઈએ તો તે કાલ રાત્રે ગયો, તે ગાડીમાં જ ઊંઘી ગયો, ડોલમાં ઘણું પાણી છે. આ અધિકરણ વિભક્તિના ઉદાહરણો છે. ત્યારબાદ 8મી વિભક્તિ સંબોધન વિભક્તિ. કોઈ પણ સંજ્ઞાની સંબોધન માટે તેના એક પણ પ્રત્યય નથી, શૂન્ય પ્રત્યય છે. એના ઉદાહરણ જોઈએ તો પરેશ એક ફોન કરી દેજે, કાકી તમે ચાલો મારી સાથે. જ્યાં સંબોધન વિભક્તિ આવતી છે ને તમે જોજો જે પાત્ર અથવા સંબોધન કરનાર વ્યક્તિ છે એની આગળ અલ્પ વિરામ મૂકવામાં આવતું છે. આ સંબોધન વિભક્તિના ઉદાહરણો છે. પરેશ એક ફોન કરી દેજે, કાકી તમે ચાલો મારી સાથે. અહીંયા તમે આ 8 વિભક્તિ છે, 8 વિભક્તિનો આખો કોઠો તમારે વ્યવસ્થિત રીતે પાકો કરી લેવાનો છે. અને આ કોઠો છે એક ફેર તમારે 2 ફેર લખી અને વ્યવસ્થિત રીતે પાકો કરવાનો છે. અહીંયા આજે આપણે વિભક્તિના પ્રકારો ભણ્યા. તો આ વિભક્તિના પ્રકારો તમારે વ્યવસ્થિત રીતે પાકા કરવાના છે.